જામનગરમાં લાલવાડી વિસ્તારમાં લોકોએ ખાડા પૂજન કર્યું। સિતવન અને સંસ્કારધામ સોસાયટીના રહીશોએ ખાડા પૂજન કર્યું। વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિક રહીશોમાં ક્યાંક રોષ ફેલાયેલો જોવા મળે છે। કાદવ કીચડ અને રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગંદકી, સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યા છે। સ્થાનિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે। નાના બાળકોથી માંડી વૃદ્ધ લોકોને ભારે હાલાકી। તંત્ર અને સ્થાનિક નગરસેવકને અનેક રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી। દવે હું સિતવન સોસાયટી અને સંસ્કારધામ સોસાયટીમાં રહું છું। આજે આટલા વર્ષથી રહું છું છતાંય પણ અમે વારંવાર અપીલ કરવા છતાં પણ કોઈ પણ કાર્ય અમને મ્યુનિસિપલ અને કોર્પોરેશન કાંઈ દાદ દેતી નથી અને અમારા ગંદકી અને રોગચાળો ખૂબ જ ફેલાય છે। મચ્છર ખૂબ જ થાય છે, પાણી ભરાય છે, માટીનો તો બહુ જ પ્રશ્ન છે। બાળકો રમી નથી શકતા, બારે સ્લીપ થઈ જવાય છે, ગાડી સ્લીપ થાય છે અને સ્કૂલે જવા માટે પણ રિક્ષા અંદર નથી આવી શકતી અને અમને ખૂબ જ પ્રોબ્લેમ છે। રોગચાળો પણ ખૂબ ફેલાય છે। અહીંયા સિતવન સોસાયટી, સંસ્કારધામ સોસાયટીના અમે બધાય રહેવાસીઓ અહીંયા ભેગા થઈએ છીએ। અહીંયા છેલ્લે 15 વર્ષથી આ બે સોસાયટીઓ બનેલી છે। અમે લોકો અહીંયા લગભગ 1500 થી 2000 મકાનો છે। દર વર્ષે અમે બધી જાતના અહીંયા ટેક્સ પે કરીએ છીએ। વારંવાર કોર્પોરેટરને, મ્યુનિસિપાલિટીમાં, મહાનગરપાલિકામાં અપીલ કરવા છતાં અહીંયા અમારા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળેલ નથી। રસ્તાના પ્રોબ્લેમ છે, સાફ સફાઈના પ્રોબ્લેમ છે, ભૂગર્ભની એટલી બધી વ્યવસ્થા નથી। ખાડા પૂજન કર્યું, પછી રસ્તા રોડ ને માસે પગના દુખાવો છે, મારે હલાતું નથી, રોડ લગી હલાતું નથી। તમે જેમ બને ને એમ જલ્દી રોડ કરો તો સારું। હવે